કચ્છમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીધામમાં સોલ્ટ અને રોડ લાઇન્સ પેઢીઓ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તો ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતાં વધારે ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કચ્છમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા આજે દરોડો પાડવામાં આવ્યો છે. ત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, હાલ ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડ લાઇન સહિત 22થી વધુ સ્થળોએ દરોડો પાડવામાં આવ્યો છે. ખાસ વાત કરવામાં આવે તો કચ્છમાં આવેલા અન્ય મીઠા અને વેપારીને ત્યાં પણ કાર્યવાહી થઈ શકે તેમ છે. કરોડોનું ટર્નઓવર ધરાવતા મીઠાના ધંધાર્થીઓમાં ફફડાટ કાયદેસરનો જોવા મળી રહ્યો છે. સવારથી અધિકારીઓની ટીમ ગાંધીધામ પહોંચી ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે 20 કરતાં વધારે ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, ગાંધીધામ.